जय श्री स्वामीनारायण। शास्त्री स्वामी धर्मप्रसाद दासजी कॉलेज उना। सब्जेक्ट समाजशास्त्र। SYBA सेमेस्टर 4 पेपर नंबर 10 जे मुख्य पेपर है जेना यूनिट 2 ना पार्ट 2 विषे आज आपणे चर्चा करीशुं। आ पहला पार्ट 1 में आपणे कुटुंब में स्त्री की भूमिका जे प्रथम पॉइंट है तेना विषे चर्चाओ करी, जेमां आपणे जोयुं के स्वतंत्र भारत में स्त्रीओ ने जुदा जुदा प्रकारनी भूमिकाओ भजववानी होय छे जे ते आनंद अने जवाबदारीपूर्वक अदा करे छे। आजे आपणे जे बीजो मुद्दो छे कुटुंबमां स्त्रीनो दरजो तेना विषे चर्चा करीशुं। प्रस्तावना। ब्रिटिश अमल दरमियान तथा स्वतंत्र भारत में स्त्री तरफेणनी चळवळोए स्त्रीओना दरजामां परिवर्तन निपजाव्या छे, छतां पण कुटुंबमां स्त्रीना दरजामां परंपरागत बंधनो, असमानता वगैरे કેટલેક અંશે હજુ પણ જોવા મળે છે। કુટુંબમાં સ્ત્રીની સભ્યો પ્રત્યે દાખવવામાં આવતા વ્યવહારોમાં તેના પ્રત્યેના વલણોનું પ્રતિબિંબ પડે છે। આથી કુટુંબમાં સ્ત્રી સભ્યો પ્રત્યેના વ્યવહારો અને સ્ત્રીઓ પરના નિયંત્રણો પરથી કુટુંબમાં સ્ત્રીનો દરજ્જો વર્ણવી શકાય। ભારતીય સમાજમાં પરંપરાગત રીતે સ્ત્રીનું સ્થાન આધારિત તરીકેનું રહ્યું છે। પુત્રી તરીકે સ્ત્રી મા બાપ ઉપર આધારિત રહે છે, પત્ની તરીકે સ્ત્રી પતિ ઉપર આધારિત રહે છે અને માતા તરીકે સ્ત્રી પુત્રો ઉપર આધારિત રહે છે। એટલે કે પોતે છે તે જીવન દરમિયાન બીજા ઉપર આધાર રાખનારી એટલે કે પરાવલંબી જીવન ગુજારે છે। પરાવલંબન, ભેદભાવ, નિયંત્રણો અને નિષેધો, અસમાનતા, તાબેદારી કુટુંબમાં સ્ત્રી જીવનની સામાન્ય ખાસિયતો હતી। સ્ત્રીનો દરજ્જો એકંદરે દાસી જેવો હતો। એને પોતાના જીવન દરમિયાન બસ કામ જ કરી રાખવું અને પોતાની જવાબદારીઓ જ અદા કરવી તેવું આપણે આ પહેલા પણ જોઈ ગયા છે। એ જ એનું જીવન, એવી જ રીતે તેનું જીવન વ્યતીત થતું। પુરુષ કુટુંબ જીવનમાં જે આધારિત અધિકારો ધરાવે તે અધિકારોથી સ્ત્રી વંચિત હતી। પુરુષ જે સ્વાતંત્ર્ય ભોગવતો તે સ્વાતંત્ર્ય થી પણ સ્ત્રી વંચિત હતી। પરંતુ બ્રિટિશ અમલ દરમિયાન તથા સ્વતંત્ર ભારતમાં જે પરિબળો અને પ્રક્રિયાઓએ સ્ત્રીની ભૂમિકામાં પરિવર્તનો નિપજાવ્યા તે જ પરિબળો અને પ્રક્રિયાઓએ સ્ત્રીના દરજ્જામાં પણ પરિવર્તનો નિપજાવ્યા છે। એટલે કે કુટુંબમાં આમ સ્ત્રીના દરજ્જામાં સમાનતા અને સ્વાતંત્ર્ય સૂચક પરિવર્તનો આવવા લાગ્યા છે। અહીં આપણે કહેવું ઘટે કે સ્ત્રીઓ પરના જે અભ્યાસો થયા તેના ભાગરૂપે સ્ત્રીઓના જે દરજ્જો છે તેમાં પરિવર્તન હવે જોવા મળે છે। આમ છતાં તેની પ્રતીતિ કરાવતી પરિસ્થિતિનું અસ્તિત્વ કુટુંબમાં સ્ત્રી પુરુષ સમાનતાના માર્ગમાં અવરોધક નીવડે છે, જે નીચેની ચર્ચા પરથી સ્પષ્ટ થશે। પહેલું, કુટુંબમાં સ્ત્રીની સ્વાતંત્ર્યમાં વૃદ્ધિ। સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ કુટુંબમાં સ્ત્રી સ્વાતંત્ર્યમાં નોંધપાત્ર વૃદ્ધિ થવા પામી છે। વર્તમાન પેઢી કુટુંબમાં નીચેના સ્વાતંત્ર્ય ભોગવતી હોવાનું અભ્યાસો પરથી ફલિત થાય છે। અહીંયા સ્ત્રીઓને 4 પ્રકારની સ્વતંત્રતા હવે પછી પ્રાપ્ત થઈ છે। પહેલું આર્થિક સ્વાતંત્ર્ય, બીજું શૈક્ષણિક સ્વાતંત્ર્ય, ત્રીજું રાજકીય સ્વાતંત્ર્ય અને ચોથું સ્ત્રીની વ્યક્તિગત પસંદગીને અપાતું મહત્વ। પહેલું જોઈએ આર્થિક સ્વાતંત્ર્ય। સ્ત્રી હવે ઘરમાં અને ઘર બહાર આર્થિક પ્રવૃત્તિ કરવાનું સ્વાતંત્ર્ય ભોગવવા લાગી છે। તે વ્યક્તિગત મિલકત ધરાવતી થઈ છે। કૌટુંબિક અંદાજપત્ર અને કુટુંબના કદનું આયોજન કરવા તેમજ ખરીદી કરવાનું સ્વાતંત્ર્ય ભોગવતી થઈ છે। એટલે કે સ્ત્રી હવે આર્થિક પ્રવૃત્તિ કરતી થઈ છે, પોતાની મિલકત ધરાવે, કુટુંબનું આર્થિક આયોજન કરે છે। આવું તે પોતે છે તે સ્વાતંત્ર્ય હવે ઘરમાં અને ઘર બહાર ભોગવતી થઈ છે। બીજું શૈક્ષણિક સ્વાતંત્ર્ય। સ્ત્રીઓ હવે પોતાના રસનું શિક્ષણ મેળવવા સ્વાતંત્ર્ય ભોગવવા લાગી છે। શિક્ષણના અમુક ક્ષેત્રમાં વિશેષીકૃત જ્ઞાન કે પદવી મેળવવા તેમજ પસંદગીનું જ્ઞાન, કૌશલ્ય કે પદવી મેળવવાનું સ્વાતંત્ર્ય ભોગવતી થઈ છે। અહીંયા સ્ત્રીઓને ઉચ્ચ શિક્ષણ મેળવતી થઈ છે અને પોતાની રીતે જે પસંદગીનું ક્ષેત્ર હોય તેમાં પોતાની કારકિર્દી બનાવતી થઈ છે એમ કહેવા માંગે છે। ત્રીજું રાજકીય સ્વાતંત્ર્ય।
સ્ત્રીઓ હવે મતદાન, ચૂંટણીમાં ઉમેદવારી, રાજકીય પક્ષનું સભ્યપદ તેમજ રાજકીય ચળવળમાં સહભાગી બનવાની બાબતમાં સ્વતંત્રતા ભોગવવા લાગી છે. તે જ રીતે સ્ત્રીઓમાં રાજકીય અને કાનૂની હકો પ્રત્યે સભાનતા વધવા લાગી છે. અહીંયા શિક્ષિત સ્ત્રી છે તે મતદાન કરે છે, ચૂંટણીમાં ઉમેદવારી કરે છે તથા વ્યક્તિગત ક્ષેત્રે તેઓ હવે રાજકીય ક્ષેત્રમાં પણ પ્રવેશી અને પોતાની જે કૌશલ્ય છે તે વ્યક્ત કરતી થઈ છે. ચોથું, સ્ત્રી વ્યક્તિગત પસંદગીને અપાતું મહત્વ. પરંપરાથી સ્ત્રીની વ્યક્તિગત પસંદગી પ્રત્યે ઉપેક્ષા સેવાતી હતી, પરંતુ હવે સ્ત્રી જીવનની પસંદગી તેમજ વ્યવસાય, શિક્ષણ, ચીજવસ્તુ, ગૃહ સુશોભન, અલંકારો, પોશાક અને કુટુંબના કદ, બે સંતાન વચ્ચેનો સમયગાળો વગેરે અંગેની પોતાની પસંદગી અને ઈચ્છાની અભિવ્યક્તિ કરવા લાગી છે. તે પોતાના ગમા અણગમા વ્યક્ત કરતી થઈ છે. કુટુંબમાં પરંપરાથી તે મૂંગી હતી, તેને હવે વાચા મળી છે અથવા બોલતી થઈ છે. કુટુંબમાં તેની ઈચ્છાને માન આપવાનું વલણ કેળવાતું જાય છે અને વધતું જાય છે. આ ઉપરાંત સ્ત્રી ઘરમાં અને ઘર બહારના ક્ષેત્રોમાં મનોરંજન મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતી થઈ છે, તેમજ આ માટેના સાધનોની પસંદગીમાં તેની ઈચ્છાને લક્ષ્યમાં લેવામાં આવતી હોય છે. અહીંયા આપણને એમ કહેવા માંગે છે કે સ્ત્રીની સ્વતંત્રતામાં વૃદ્ધિ થઈ છે. વ્યક્તિગત સ્વતંત્રતામાં હવે તે વ્યક્તિગત ક્ષેત્રે ગૃહ સુશોભન, અલંકારો, પોશાક, મનોરંજન વગેરે ઘણા ક્ષેત્રોમાં આધુનિક સ્ત્રીઓ સ્વતંત્રતા ભોગવવા લાગી છે. એટલે કે આધુનિક જીવન પણ પોતાની પસંદગી પ્રમાણેનું જીવન ગુજારવા લાગી છે. બીજો મુદ્દો જોઈએ, કુટુંબમાં સમાનતામાં વૃદ્ધિ. સ્ત્રીને મિલકત, વારસો, લગ્ન, છૂટાછેડા વગેરેને લગતા પુરુષ સમાન કૌટુંબિક અધિકારો ઉપલબ્ધ થયા છે. પુત્રી તરીકે તે શિક્ષણ દ્વારા સમાજમાં વિદ્યાર્થીની તરીકેનો તેમજ વ્યાવસાયિક દરજ્જો મેળવવા લાગી છે. પત્ની તરીકે તેને ઘરકામમાં રાહત આપતા સાધનો ઉપલબ્ધ બનવા ઉપરાંત ઘરકામમાં પુરુષ સભ્યોનો સહયોગ મળવા લાગ્યો છે. માતા તરીકે તેની બાળ ઉછેરની જવાબદારીમાં ઘટાડો થવા સાથે પતિ પણ તેમજ પતિ પત્ની સાથે મળીને જવાબદારી ઉઠાવે છે. એટલે કે પતિ તેને સહયોગ આપવા લાગ્યો છે. કૌટુંબિક આવકમાંથી ખર્ચ કરવા તેમજ વ્યક્તિગત આવકનો ઉપયોગ કરવા લાગી છે. વિભક્ત વસવાટવાળા કુટુંબમાં સ્ત્રીઓ વધુ સ્વતંત્રતા અને સમાનતાનો અનુભવ કરે છે. વિભક્ત કુટુંબ એટલે પતિ પત્ની અને તેના અપરિણિત સંતાનો જે સાથે રહે છે તે. એ જ રીતે શિક્ષિત અને નોકરી કરતી સ્ત્રીઓ પણ વધુ સ્વતંત્રતા અને સમાનતાનો અનુભવ કરે છે. અહીંયા આપણને એમ કહેવા માંગે છે કે સ્ત્રીને મિલકત, લગ્ન, વારસો, છૂટાછેડા વગેરેને લગતા અધિકારો મળ્યા છે. ઉચ્ચ શિક્ષણના અધિકારો પણ તેને મળ્યા છે. પત્ની તરીકે ઘરમાં સાધન સગવડો તથા પતિના સાથ સહકાર હવે મળવા લાગ્યા છે. તેમજ માતા તરીકે બાળ ઉછેરની જવાબદારીમાં પણ તેને ઘટાડો થવા લાગ્યો છે. પતિ પત્ની વચ્ચે રૂઢિગત સત્તા તાબેદારીના સંબંધો હવે અંશતઃ સાથી સ્વરૂપમાં બનવા લાગ્યા છે. પેલા પત્નીને પતિ છે તે ખાલી બરાબરનો એને પોતે પેલો ન આપતા, પરંતુ તેમને નિમ્ન ગણવામાં આવતી. હવે પોતાના જીવન સાથી તરીકે તે ગણવા લાગ્યા છે. પતિ તેની પત્ની પ્રત્યે વધુ સહાનુભૂતિપૂર્ણ અને સહિષ્ણુતાપૂર્વકનું વલણ દાખવતો થયો છે. કુટુંબમાં સ્ત્રી હવે દાસી નહીં પરંતુ સાથી તરીકેનો દરજ્જો પામી રહી છે. પતિ પરમેશ્વર નહીં પરંતુ મિત્ર અને સાથી છે તેવો ખ્યાલ વિકસી રહ્યો છે. આજે ઘરમાં સ્ત્રીનું પુરુષ પરનું અવલંબન અને પુરુષના પત્ની ઉપરના આધિપત્યમાં પહેલા કરતાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. વિભક્ત કુટુંબમાં તેને સ્વતંત્રતા મળી છે. આમ જુદી જુદી રીતે સ્ત્રીની કુટુંબમાં સમાનતા વધી રહી છે અને સૌથી વધુ તેને પોતાના પતિ તરફથી સાથ સહકાર મળવા લાગ્યો છે. ત્રીજો પોઈન્ટ જોઈએ, પતિ પત્ની વચ્ચેની નિકટતા વધી છે. પરંપરાગત પડદા પ્રથા મુજબ વડીલોની લાજ મર્યાદા ઉપર ભાર મુકાતો. સ્ત્રીને સાસુ સસરા અને જેઠની લાજ કાઢવી પડતી. એટલે કે અહીંયા પડદા પ્રથા દ્વારા પોતાનું મોં સંતાડવું પડતું. વડીલોની હાજરીમાં સ્ત્રી તેના પતિ સાથે વાતચીત કરી શકતી નહીં.
આવા નિષેધોને લીધે પતિ પત્નીના સંબંધમાં સામાજિક અલગતા ઊભી થઈ હતી. અજાણ્યા પુરુષો સાથે કે ઘર બહારના પુરુષો સાથે વાતચીત કરી શકતી નહીં, પરંતુ પડદા પ્રથા અને લાજ મર્યાદા હવે જવા માંડી છે. વિભક્ત અને શિક્ષિત કુટુંબોમાં સ્ત્રી પુરુષ નિકટતા વધી છે. સામાન્ય રીતે પુરુષ જ હવે સ્ત્રીઓને પડદામાંથી બહાર લાવવાનો પ્રયાસ કરે છે. એટલે પહેલાની તુલનામાં પતિ અને પત્ની વચ્ચેની અલગતા ઘટી છે. પડદા પ્રથાની હવે ટીકા થવા લાગી છે. યુવાન સ્ત્રીઓ હવે મુક્ત રીતે ઘર બહાર અવર જવર કરતી થઈ છે અને જાહેરમાં પતિ સાથે ફરવા લાગી છે. શિક્ષિત અને શહેરી કુટુંબમાં પતિ પત્ની વચ્ચેના સંબંધો વધુ નિકટતાવાળા હોય છે, વધુ મુક્ત, વધુ ઉદાર અને સહિષ્ણુ તથા વધુ સમાનતાવાદી જોવા મળે છે. અહીં આપણને એમ કહેવા માંગે છે કે પહેલાના સમયમાં વડીલોની સામે પતિ પત્ની સાથે વાતચીત કરી શકતી નહીં. હવે વિભક્ત અને શિક્ષિત કુટુંબોમાં પતિ પત્ની વચ્ચેની નિકટતા વધી છે. પતિ પત્ની સાથે હરવા ફરવા જાય છે તથા તેમના સંબંધો વધુ ઉષ્મા ભર્યા બનવા લાગ્યા છે અને એકબીજાની સમજદારીમાં વધારો થયો છે. આગળ જોઈએ. ચોથું, પુત્ર પુત્રી પ્રત્યેના વ્યવહારમાં પરિવર્તન. પરંપરાગત રીતે કુટુંબમાં પુત્ર જન્મને આવકારવામાં આવતો, તેના ઉછેર પ્રત્યે સવિશેષ લક્ષ્ય અપાતું, જ્યારે પુત્રી જન્મ બિન આવકારદાયી ગણાતો અને તેના ઉછેરની અવગણના થતી. આમ પુત્ર પુત્રી વચ્ચે ભેદભાવપૂર્ણ વ્યવહાર થતો. પરંતુ હવે શિક્ષણ, સમાનતા, સ્વાતંત્ર્ય, નારીવાદી મૂલ્યો તેમજ નાના કુટુંબના ધોરણોને લીધે આવા ભેદભાવપૂર્ણ વ્યવહારમાં ઘટાડો થયો છે. ખોરાક, પોશાક, શિક્ષણ, તબીબી સારવાર વગેરે બાબતમાં પુત્ર પુત્રી પ્રત્યે એકંદરે સરેરાશ કુટુંબમાં સમાન વ્યવહાર કરવામાં આવતો હોય છે. આમ છતાં હજી પણ પુત્ર પ્રત્યે વધુ સારો વ્યવહાર કરવામાં આવતો હોવાનું અભ્યાસો પરથી ફલિત થયું છે. ખાસ કરીને ખોરાક અને શિક્ષણની બાબતમાં ગ્રામીણ સમાજમાં તેમજ દહેજ પ્રથાવાળી જ્ઞાતિઓમાં આવો ભેદભાવ વધુ જોવા મળે છે. સ્ત્રીના દરજ્જા વિષયક સમિતિના અહેવાલમાં નોંધ્યા મુજબ ખોરાક, પોશાક, શિક્ષણ અને તબીબી સંભાળની બાબતમાં છોકરા છોકરી પ્રત્યે સમાન વ્યવહાર થતો ન હોવાનું જણાયું છે. 35% ઉમેદવારોએ આવો ભેદભાવ ન રખાતો હોવાનું જણાવ્યું હતું, જ્યારે 20% ઉત્તરદાતા મૌન રહ્યા હતા. અહીંયા પુત્રી અને પુત્ર પ્રત્યે સમાન વ્યવહારમાં પરિવર્તન સમજી લઈએ. પહેલાના સમયમાં પુત્ર પુત્રી વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો. પુત્રના જન્મ અને ઉછેર, શિક્ષણ, સ્વાતંત્ર્ય વગેરે પર વિશેષ ધ્યાન આપવામાં આવતું, જ્યારે પુત્રીના જન્મ અને બિન આવકારદાયી ગણવામાં આવતો. એને માટેની ઘણી બધી કુપ્રથાઓ આપણા સમાજમાં પ્રચલિત હતી. એના વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. હવે સરેરાશ કુટુંબમાં પુત્ર પુત્રી વચ્ચે સમાન વ્યવહાર કરવામાં આવે છે, તે સારી બાબત ગણી શકાય. જો કે હજી પણ નારી અભ્યાસો પરથી એ જાણવા મળ્યું છે કે ગ્રામીણ સમાજમાં જે ગામડામાં રહેતા લોકો છે તેની વિચારસરણીમાં હજી બહુ પરિવર્તન આવ્યું નથી. હજી તે પુત્ર પુત્રી વચ્ચેના બાબતમાં જે એના ઉછેરની બાબત છે તેની તમામ પાસાઓમાં ભેદભાવ કરતા જોવા મળે છે. 5મો પોઈન્ટ જોઈએ. સ્ત્રી ઉપરના પરંપરાગત બંધનો અને નિષેધો નબળા પડ્યા છે. પરંપરાથી કુટુંબમાં સ્ત્રી જીવનના વિભિન્ન પાસાઓ પર બંધનો અને નિષેધો હતા. સ્ત્રીએ પોતાના અસ્તિત્વ અને સલામતી માટે આ બંધનો અને નિષેધોની મર્યાદામાં જીવવું પડતું. પરંતુ હવે આ બંધનો અને નિષેધો નબળા પડવા લાગ્યા છે અને સ્ત્રી હવે પોતાની મુક્ત બનવા, શક્તિમાન બનવા લાગી છે. એટલું જ નહીં, પરંતુ કુટુંબમાં પણ પરંપરાગત બંધનો અને નિષેધોથી સ્ત્રીના વિચલન પ્રત્યે સહિષ્ણુતા અને ઉદારતા દાખવવાનું વલણ કેળવાતું જાય છે અને વધતું જાય છે. શિક્ષિત અને કામ કરતી સ્ત્રીઓમાં વિધવા પુનર્લગ્ન પ્રત્યે અનુકૂળ વલણ વિકસતું જાય છે. એટલે પહેલા જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યું હોય એવી સ્ત્રીઓને પુનર્લગ્ન કરવા દેવામાં આવતા નહોતા, જે હવે શિક્ષિત સ્ત્રીઓમાં એવું જોવા મળતું નથી. સમાજમાં હવે વિધવા સ્ત્રીઓના પુનર્લગ્ન પ્રત્યે અનુકંપા જોવા મળે છે.
યુવાન વિધવાને પિતા કે સસુર પક્ષ તરફથી પુનર્લગ્ન માટેની વ્યવસ્થા કરી આપવાના પ્રયાસો થતા હોય છે. સ્વપસંદગી લગ્ન પ્રત્યે કુટુંબની સહાનુભૂતિ અને ઉદારતા વધતા જાય છે. હવે સ્ત્રીઓને પોતાનું જે પાત્ર છે તે પણ પોતાની જાતે પસંદ કરવા દેવામાં આવે છે. એટલે કે લગ્ન બાબતમાં પણ હવે સ્ત્રીઓનો મત લેવાતો થયો છે. પરંપરાગત બંધનો જેમ જેમ નબળા પડતા જાય છે તેમ તેમ સ્ત્રી કુટુંબમાં પુરુષ સમોવડી બનવા શક્તિમાન બનતી જાય છે. અહીં આપણને એમ કહેવા માંગે છે કે પરંપરાથી કુટુંબમાં સ્ત્રી જીવનના વિભિન્ન પાસાઓ પર ઘણા બંધનો અને નિષેધો હતા જે હવે થોડા નબળા પડી રહ્યા છે અને સ્ત્રી પ્રત્યે સહિષ્ણુતા વધતી જાય છે. કુટુંબમાં પણ હવે સ્ત્રીને સમજતા થયા છે ઘરના સભ્યો, અને સ્ત્રીઓ પર બંધનો પ્રત્યે સહિષ્ણુતા અને ઉદારતાનું વલણ હવે દરેક કુટુંબમાં જોવા મળે છે. જે સ્ત્રી વિધવા હોય તેના પુનર્લગ્ન પ્રત્યે પણ સાનુકૂળ વલણ હવેના દરેક કુટુંબોમાં જોવા મળે છે. આમ જડતાથી લદાયેલા જે સ્ત્રી પરના બંધનો હતા તે હવેના સમાજમાં હળવા થતા જોવા મળે છે. 6થો પોઈન્ટ જોઈએ. સ્ત્રીને કુટુંબમાં જીવવાનો સંતોષ મળવા લાગ્યો છે. પરંપરાગત રીતે સ્ત્રી ઘરની 4 દિવાલોમાં અનેક બંધનો અને નિષેધો નીચે ગદ્દાવેતરું કરતી અને પુરુષાધીન જીવન જીવતી હતી. તે હકો, તકો અને સુવિધાથી વંચિતપણું ભોગવતી હતી, જેના વિશે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ યુનિટ 1માં. આથી સ્ત્રી કુટુંબમાં જીવનનો સંતોષ પામી શકતી નથી અને તેનું જીવન છે તે વ્યર્થ ચાલ્યું જતું. પરંતુ હવે કુટુંબમાં સ્ત્રીના સ્વાતંત્ર્યમાં વૃદ્ધિ થવા પામી છે. સ્ત્રી પ્રત્યે સમાનતાભર્યો વ્યવહાર વિકસતો થઈ જાય છે. આધુનિકરણની પ્રક્રિયામાં હવે સ્ત્રીને ઘરકામમાં રાહત આપતા સાધનો વિકસ્યા છે, જેથી તેનું કામ છે તે સરળતાથી અને ઝડપથી તે કરી શકે છે. મનોરંજન આપતા સાધનો ઉપલબ્ધ બનવા લાગ્યા છે. તે ઘર બહાર એકલી અને પતિ સાથે હરી ફરી શકે છે, જે પહેલા તેને બંધનમાં રાખવામાં આવતી. પતિ સાથેની તેની નિકટતા વધી છે. તેના બાળ ઉછેરના કામમાં રાહત મળવા લાગી છે. વારંવારની પ્રસૂતિઓના બોજમાંથી મુક્ત થવા લાગી છે. નાના કુટુંબનું ધોરણ અપનાવીને તે પોતાના બાળકના અને કુટુંબના કલ્યાણને શક્ય બનાવવા શક્તિમાન બની છે. આથી સ્ત્રીને હવે કુટુંબમાં જીવન જીવવાનો સંતોષ મળવા લાગ્યો છે. અહીંયા આપણને એમ કહેવા માંગે છે કે સ્ત્રી છે તે હવે સંતોષકારક જીવન ગુજારવા માંડી છે. આધુનિક સ્ત્રીને પુરુષ સમોવડી અધિકારો હવે આપણા સમાજમાં મળવા લાગ્યા છે. ઘરમાં સાધન, સગવડો અને સુવિધાયુક્ત ભૌતિક સાધનો એટલા બધા વધી ગયા છે કે સ્ત્રીઓને ઘણો તેનાથી શારીરિક અને માનસિક આરામ મળે છે. મનોરંજનના સાધનો પણ તેના માટે ઉપલબ્ધ બન્યા છે, જેથી તે મનોરંજન મેળવી અને મન પ્રફુલ્લિત કરી શકે છે. તે પતિ તથા બાળકો સાથે હરવા ફરવા જાય છે, તેમજ પતિ સાથે હવે વધુ તે નિકટ બની છે, જેથી મૈત્રીપૂર્ણ અને સમજદારીપૂર્ણના સંબંધો પતિ પત્ની વચ્ચે સ્થપાયા છે. આથી પુરુષો પણ સ્ત્રીઓને ભોગનું સાધન ન ગણતા પોતાની સમોવડી ગણવા લાગ્યા છે. આથી સ્ત્રી કુટુંબ જીવનમાં સંતોષ અનુભવી શકે છે અને ઉમદા અને તંદુરસ્ત જીવન છે તે ગુજારી શકે છે. 7મો મુદ્દો, કુટુંબમાં સ્ત્રી પુરુષ સમાનતામાં અવરોધો. સ્વતંત્ર ભારતમાં કુટુંબમાં સ્ત્રીના દરજ્જામાં સમાનતા અને સ્વાતંત્ર્ય સૂચક પરિવર્તનો આવી રહ્યા છે. અલબત્ત શિક્ષણ, ગ્રામ, શહેર, જ્ઞાતિ, ધર્મ, પ્રદેશના તફાવતો અનુસાર આવા પરિવર્તનોની માત્રામાં તફાવતો છે. કુટુંબમાં સ્ત્રીનો દરજ્જો હજુ પણ સંપૂર્ણ અર્થમાં પુરુષ સક્ષમ બન્યો નથી, પરંતુ કુટુંબમાં સ્ત્રીનું જે પરંપરાગત સ્થાન હતું તેમાં આધુનિક સ્વરૂપના એટલે કે સમાનતા અને સ્વાતંત્ર્ય સૂચક પરિવર્તનો આવી રહ્યા છે. હજી પણ અહીંયા એમ કહેવા માંગે છે કે હજી પણ સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતંત્રતા પુરુષો સમોવડી મળવા લાગી નથી, પરંતુ આધુનિક સ્વરૂપના કેટલાક સમાનતા અને સ્વતંત્રતા સૂચક પરિવર્તનો સ્ત્રીઓ માટે આપણા સમાજમાં જોઈ શકાય છે. આમ છતાં હજી કેટલીક જૂની પરંપરાઓ કુટુંબમાં સ્ત્રીના દરજ્જાને પુરુષ સમકક્ષ બનાવના માર્ગમાં અવરોધ બની રહી છે. પુત્ર પુત્રી વચ્ચેનો ભેદભાવ એક યા બીજા સ્વરૂપે ઓછે વધતે અંશે હજી પણ આપણા સમાજમાં જોવા મળે છે.
અહેવાલો દર્શાવે છે કે પુત્રનો જન્મ થતાં કુટુંબમાં જે આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાય છે તે પુત્રીના જન્મ સમયે સર્જાતું નથી. પુત્રને જે લાલન પાલનથી ઉછેરવામાં આવે છે, એટલે કે વધુ સુવિધાયુક્ત જે એનો ઉછેર થાય છે, તેવા લાલન પાલન પુત્રીના ઉછેરમાં એકંદરે અભાવ જોવા મળે છે. ગર્ભ પરીક્ષણથી બાલિકાનો જન્મ થવાની જાણ થતાં ગર્ભપાત કરાવવાનું વલણ જોવા મળે છે. એને ગર્ભમાં જ જો સ્ત્રી હોય તો મારી નાખવામાં આવે છે. આથી કાયદા દ્વારા તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પુખ્ત વય પહેલા પુત્રીના લગ્ન યોજી દેવાનું વલણ ટકી રહ્યું છે. પુત્રીના વહેલા લગ્ન તેની સ્વપસંદગીને તથા શિક્ષણ અને વ્યવસાયની તકોને સીમિત બનાવી દે છે. પડદા પ્રથા નબળી પડી હોવા છતાં હજુ પણ જ્ઞાતિઓમાં તે એક યા બીજા સ્વરૂપે પ્રવર્તે છે. આ પ્રથા સ્ત્રી સ્વાતંત્ર્યને અવરોધે છે, તેની મુક્ત અભિવ્યક્તિ અને વિકાસને કુંઠિત કરે છે. દહેજ પ્રથા સ્ત્રીના લગ્ન અધિકાર અને દાંપત્ય જીવન ઉપર વિપરીત અસર કરે છે તથા તે નવવધૂને દયનીય સ્થિતિમાં મૂકે છે. આ પ્રથાને ઘણા કુટુંબોએ નવવધુ માટે દમનકારી સંસ્થા બનાવી દીધી છે. આજે પણ ઘરેલું હિંસા જેવી પ્રથાઓ જોવા મળે છે. સ્ત્રીની કમાણી ઉપર હજુ સ્ત્રીનો સ્વાધિકાર સંપૂર્ણ બન્યો નથી. વિધવા પુનર્લગ્નનો હજી એક નવા રિવાજ તરીકે સ્વીકાર્ય પૂર્ણ રીતે થયો નથી. ઘણી માતાઓએ વૃદ્ધાવસ્થામાં અને વિધવાને વિધવા ગૃહોમાં આશ્રય લેવો પડે છે, જે આપણા સમાજની મોટી ખામી અને નબળાઈ સ્ત્રી પ્રત્યેની ગણી શકાય. ત્યક્તા સ્ત્રીઓને, ત્યક્તા એટલે જેમના પતિએ છૂટાછેડા થઈ ગયા હોય તે સ્ત્રી, નારી સંરક્ષણ ગૃહમાં આશ્રય લેવો પડે છે. એટલે કે કુટુંબના સભ્યો આવી સ્ત્રીઓને ફરીથી સ્વીકારતા નથી. આમ કુટુંબમાં પુત્ર, પુત્રી, પત્ની અને માતા તરીકે સ્ત્રીનો દરજ્જો પુરુષ સમકક્ષ બનવામાં પરંપરાગત પ્રથાઓ, રિવાજો, માન્યતાઓ અને મૂલ્યો અવરોધરૂપ બને છે. આ દ્રષ્ટિએ જોતા કુટુંબમાં સ્ત્રીના દરજ્જા અંગે પરસ્પર વિરોધાભાસી ચિત્રો જોવા મળે છે. વિમળા પાટીલે એક અભ્યાસ કર્યો છે. તે મુજબ તે નોંધે છે તેમ પુત્રી તરીકે સ્ત્રી આજે ત્રિભેટે ઊભી છે. તે આગળ જુએ છે તો ધીમે ધીમે પરિવર્તન પામતા સમાજમાં તેને પોતાનું ઉજળું ભવિષ્ય દેખાય છે. સ્ત્રી જો પાછળ જુએ છે તો પોતાના અસ્તિત્વને નિરર્થક બનાવતો રૂઢિવાદી સમાજ તેને દેખાય છે. આવા સમાજમાં પોતે વણ જોઈતી વ્યક્તિ હોવાનું તે હંમેશા અનુભવ કરતી હોય છે. પોતાનું અસ્તિત્વ જ કાંઈ નથી તેવો અનુભવ હંમેશા દરેક સ્ત્રીને થતો હોય. તે એક ડગલું આગળ વધે છે તો તેના પગ પુત્રી, પત્ની અને માતા તરીકેની પરંપરાગત ભૂમિકાથી બંધાઈ જતા હોવાનો અનુભવ કરે છે. આમ કુટુંબમાં સ્ત્રીનો દરજ્જો પુરુષ સમોવડો બનાવવાના માર્ગમાં હજુ જૂની પરંપરાઓ હંમેશા અવરોધરૂપ બને છે. એટલે કે સંપૂર્ણ રીતે સ્ત્રીઓને મુક્તિ મળી નથી. વર્ષો પૂર્વે સ્ત્રીઓનું કુટુંબમાં જે સ્થાન હતું તેમાં પણ પરિવર્તન આવી રહ્યું છે, છતાં કેટલીક પરંપરાઓ હજુ પણ કુટુંબમાં સ્ત્રીના દરજ્જાને પુરુષ સમકક્ષ બનાવવાના માર્ગમાં અવરોધક બની રહે છે. જેમ કે તેનો ગર્ભપાત કરાવી દેવો, નાની ઉંમરે તેના બાળ વિવાહ કરાવી દેવા, લગ્ન સમયે ભેટ સોગાદો દ્વારા પિતા દ્વારા દહેજ પ્રથા જે કરવામાં આવે છે, વિધવા કે ત્યક્તાઓને નારી સંરક્ષણ ગૃહમાં આશરો લેવો પડે છે, કારણ કે આવી સ્ત્રીઓને આપણો સમાજ હજી પણ સ્વીકારતો નથી. વગેરે બાબતો આજે પણ સ્ત્રી પુરુષ સમાનતાને અવરોધે છે તેમ જોઈ શકીએ છીએ આપણે. આમ આપણે ઉપરોક્ત ચર્ચા પર ધ્યાન આપતા જોઈ શકીએ છીએ કે સ્ત્રી પુરુષ સમાનતાની ઘણી વાતો કરવા છતાં કુટુંબમાં સ્ત્રીનો દરજ્જો પુરુષની સમકક્ષ બનવા પરંપરાઓ અને અવરોધો આડા આવી રહ્યા છે, જેથી સંપૂર્ણપણે સમાનતા બંને વચ્ચે સ્થાપી શકાતી નથી, જે આપણા સમાજની સૌથી મોટી નબળાઈ ગણી શકાય. આપણે આ પછીના પાર્ટ 3માં લગ્ન ક્ષેત્રે સ્ત્રીઓનો દરજ્જો વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ.